ધાંગધ્રાની મોરબી બ્રાન્ચ કેનાલમાં અકસ્માતે પડેલ યુવકની ભેચોડા કેનાલમાંથી લાશ મળી આવી। 48 કલાક બાદ યુવકની લાશ મળી આવી હતી। ગઈકાલે ધાંગધ્રા નવલગઢ કેનાલમાં યુવક અકસ્માતે પડ્યો હોવાની આશંકાના આધારે સુરેન્દ્રનગર ધાંગધ્રા સહિત ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ધાંગધ્રા નવલગઢ ગામે રસ્તે પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં અકસ્માતે મોટરસાયકલ સવાર યુવક ખાબક્યો હોવાની આશંકાના આધારે ધાંગધ્રા ફાયર ટીમ, સુરેન્દ્રનગર ફાયર ટીમના તરવૈયાઓ સહિત સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, જેને ભારે જહેમત બાદ કેનાલમાંથી મોટરસાયકલ બહાર કાઢવામાં આવી હતી, જ્યારે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। હાલ તમામ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરેલ છે, જેમાં ગોપાલભાઈ બારૈયા, કેતનભાઈ ગામડિયા, સંજય ચૌહાણ, જીકે ભરવાડ, મુકેશ સાકરિયા, વિપુલભાઈ પનારિયા, શક્તિસિંહ પરમાર, સિદ્ધરાજસિંહ રેવર તથા અને ધાંગધ્રાના ફાયર ટીમના જયદેવસિંહ ઝાલા સહિત તરવૈયાઓ દ્વારા સવારથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ત્યારે આજરોજ વહેલી સવારે આ યુવકની લાશ ધાંગધ્રાના જશાપરથી ભેંચોડા જતી કેનાલમાં તરતી હોય તેવા સમાચાર પરિવારજનોને મળતા જ પરિવારજનો દોડી ગયા હતા અને લાશને કેનાલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। મરનાર યુવકનું નામ જીગરભાઈ હીરાભાઈ મકવાણા, ઉંમર વર્ષ 28 છે। આ યુવક પરણિત છે અને તેમના પરિવારમાં 2 દીકરીઓ પણ છે તે જાણવા મળ્યું છે। હાલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે પરિવારમાં શોક વ્યાપી જમા પામ્યો છે।